નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 10 બરાબર જેનું સોલ્યુશન આજે આપણે કરવાના છે. આ લિબર્ટીનું છેલ્લું પેપર છે બરાબર. ચાલો તો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એ થી. તો વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ દ્રષ્ટિની અશક્તતા ધરાવતા મીન્સ કે જોઈ નથી શકતા, આંખની ખામી છે, આવા વિદ્યાર્થી એસિડ બેઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરે? હવે સૂચકો એ જનરલી એસિડ બેઝની હાજરીમાં રંગ બદલે બરાબર, પણ દ્રષ્ટિની ખામી છે એટલે જોઈ શકતા નથી તો દ્રાણેન્દ્રિય સૂચકનો ઉપયોગ થાય. તો દ્રાણેન્દ્રિય સૂચક કોણ છે? તો કે સી વેનિલા અર્ક. નીચેનામાંથી કયું સંયોજન એક સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી? તો મિત્રો આ બધા જે પેલ 1 થી લઈ અને 3 સુધીના જે છે ને એ બધાનું સામાન્ય સૂત્ર આલ્કેનનું છે, CnH2n+2 મીન્સ કે જેટલા કાર્બન છે ને એની કરતા ડબલ કરતા 2 હાઇડ્રોજન વધારે છે, જ્યારે લાસ્ટ વાળામાં જેટલા કાર્બન છે એનાથી ખાલી ડબલ હાઇડ્રોજન જ છે. તો આને આલ્કિન કહેવાય, આને આલ્કેન કહેવાય. તો આવડો હશે એ અલગ છે, C4H8. પછી ત્રીજું છે પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય? તો કે સંપૂર્ણ પાચન ક્યાં થાય? તો કે નાના આંતરડામાં થાય. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય કેટલું હોય? તો મિત્રો અહીંયા ઓપ્શન આપ્યું છે એટલે 1 લખીએ બરાબર, બાકી +1 છે. જો 1 માર્ક્સના સવાલમાં પૂછ્યું હોય તો લખવાનું સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય +1 છે. પાંચમું, પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય? તો વેગ સૌથી ઓછો હોય જાંબલી રંગનો. છઠ્ઠામાં આકૃતિ આપી છે, એમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો છે. તો મિત્રો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ માટે તો કે આ એ અને બે બિંદુ હોય ને એની વચ્ચે સમજી લેવાનું કે આપણે બેટરી અને કળ જોડેલી છે બરાબર. હવે ઓકે, પહેલા તો અહીંયા રેવાજીક પ્રવાહની દિશા લઈએ. પ્રવાહ અહીંયા આવે. હવે અહીંથી જવાના બે રસ્તા, કેટલોક આમ જશે કેટલોક આમાં જશે, મીન્સ કે બે એક કરતા વધારે રસ્તા હોય તો કયું જોડાણ કહેવાય? સમાંતર. તો આ બે સમાંતરમાં છે, પણ જે પ્રવાહ આમાં જાય છે એ જ આમાં આવે છે. તો પ્રવાહને વહેવાનો એક જ રસ્તો, તો એક રસ્તો હોય તો કયું જોડાણ કહેવાય? શ્રેણી કહેવાય. તો 4 ઓહમ અને 4 ઓહમનું શ્રેણી કેટલું થાય? તો કે શ્રેણીનું સૂત્ર R ડેશ નવો અવરોધ લખીએ, R ડેશ બરાબર R1 પ્લસ R2 4 વત્તા 4 તો 8 થશે. એનો અર્થ એવો થયો કે સાહેબ આપણે આ જે બે અવરોધો છે ને 4 ઓહમના એને કાઢીને નવો એક અવરોધ આપણે લખી શકીએ. કેટલાનો? તો કે 8 નો બરાબર. તો હવે એક સેકન્ડ, તો હવે આ બે ની જગ્યાએ આપણે માનો કે અહીંયા એક જ અવરોધ નવો છે, આ બે નીકળી ગયા. આવડો R ડેશ 8 ઓહમ, આ નીચેનો R3 કહી દઈએ એ પણ 8 ઓહમ, તો એનું સમાંતર. તો 1/r બરાબર 1/r ડેશ પ્લસ 1/r3 1/8 પ્લસ 1/8 બરાબર 2/8. તો વચ્ચે 1/4 અને અંતે ઉલટાવી નાખશો એટલે 4 ઓહમ. તો જવાબ આવશે ઓપ્શન એ, 4 ઓહમ. નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરોમાં. પહેલું છે આલ્કેન. આલ્કેનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે તો કે CnH2n+2. મનુષ્યમાં ખાલી જગ્યા જોડના રંગસૂત્રો સમાન હોય તો પુરુષ અને સ્ત્રી બંનેમાં 22 જોડ રંગસૂત્રો સરખા હોય. નવમું, ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ખાલી જગ્યામાં ખુલ્લે તો કે ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ક્યાં ખુલ્લે? તો કે સંગ્રહણ નલિકામાં ખુલ્લે. ગર્ભાશયની નીચેની ટોચને ખાલી જગ્યા તરીકે ઓળખાય. ગર્ભાશયનો દૂરનો સાંકડો ભાગ એને શું કહેવાય? તો કે ગ્રીવા કહેવાય. 11મો, વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ થાય છે તો કે પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસો વપરાય. 12મો, ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી ઉપર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે. તો ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી ઉપર કાળા રંગનું પડ જોવા મળે.
13મો, આયનીય સંયોજનો નીચા ગલન બિંદુ ધરાવે, ખરા ખોટામાં? તો કે ખોટું છે, આયનીય સંયોજનોના ગલન બિંદુ ઊંચા હોય. 14, જો બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં મળે તો તે છોકરી બને છે. તો કે વિધાન ખોટું છે, કારણ કે વાય રંગસૂત્ર આવે તો એ શું બને? છોકરો બને. પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય છે. તો મિત્રો વિધાન, એક સેકન્ડ, વિચલન સૌથી ઓછું, તો અહીંયા મિત્રો ભૂલ છે, ખરું નહીં, ખોટું આવશે. પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય છે, તો વિધાન ખોટું છે. બરાબર, સોલ્યુશનમાં ભૂલ ક્યાંક રેર કેસમાં આવી શકે. બરાબર, ઉતાવળે બનાવ્યું હોય તો ખોટું, ખરું નહીં પણ ખોટું કરશું. 16મો, દાંતને ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ કે જે સામાન્ય રીતે એસિડિક હોય છે. તો કે ટૂથપેસ્ટ એસિડિક ના હોય, ખોટું, આ વિધાન ખોટું છે. ચલો, માગ્યા મુજબ ઉત્તરમાં વનસ્પતિમાં ઉત્પન્ન થતો વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ જણાવો. તો વૃદ્ધિ અવરોધકમાં બે છે, ઇથિલિન અને એબ્સિસિક એસિડ, આ બંને વૃદ્ધિ અવરોધક છે. 18મો, આનુવંશિકતાનો એકમ જણાવો. તો આનુવંશિકતાનો એકમ જનીન, જનીન એને આનુવંશિકતાનો એકમ કહેવામાં આવે છે. બરાબર. 19મો, આંખની રચનાનો કયો ભાગ વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે? તો કે નેત્રપટલ એ વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે. ચલો, 20મું કહે છે કે ભાઈ મને ઓળખો, મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય. તો બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે કોણ વપરાય? તો કે ટંગસ્ટન. ટંગસ્ટનનો ઉપયોગ ફિલામેન્ટ બનાવવા માટે થાય. ચલો, અને જોડકા, એડ્રિનલ ગ્રંથિ, તો કે એડ્રિનલમાંથી એડ્રેનાલિન ઉત્પન્ન થાય અને જેનું કામ છે લડોય અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરવાનું. 22મું છે ઇસ્ટ્રોજન, તો કે ઇસ્ટ્રોજન સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ કરે. ક્લોરોફ્લોરોકાર્બન, તો કે ક્લોરોફ્લોરોકાર્બન ઓઝોન સ્તરના ઘટાડા માટે જવાબદાર છે. અને પારજાંબલી કિરણો 24માં, તો કે પારજાંબલી કિરણો ત્વચાના કેન્સર માટે જવાબદાર છે. બરાબર, તો આ થયો વિભાગ એ નો સોલ્યુશન. આવતા વિડીયોમાં વિભાગ બી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.